ખેડા સહકારી બેંકમાં કર્મચારીના મોતથી રોષ જોવા મળી રહ્યો છે। કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું, મૃત્યુની ઘટના પર કેટલાક લોકો રાજકારણ કરી રહ્યા છે। બેંકના કર્મચારીના મોતની ઘટના દુઃખદ છે। તેજસ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ત્યારે વધુમાં બેંકના પડતર કામો પૂરા કરવા કર્મચારીની ફરજ છે। 17 સપ્ટેમ્બરે ઇન્સ્પેક્શન હોવાથી કર્મચારીઓને બોલાવાયા હતા। કર્મીઓ પાસે નિર્દયતાપૂર્વક કામ લેવાનો આક્ષેપ લગાવાયો હતો। ત્યારે ઓફિસ આવતા અકસ્માતમાં બેંક કર્મચારીનું મોત થયું હતું। એમાં જે મુદ્દો ખાસ બધા કર્મચારીઓનો જે છે તે છે કે આ મેનેજમેન્ટ અને જે ચેરમેન શ્રી તેજસભાઈ પટેલનો વિરોધ કરવા માટે અને બધાનો એક જ સૂત્ર છે, બેંક બચાવો। આજે સેવાલિયાના બ્રાન્ચ મેનેજર હર્ષિતભાઈ પટેલ જેઓનું ગઈકાલે દુઃખદ અવસાન થતાં અકસ્માતમાં અમે અહીં આગળ શોકસભા વત્તા અમારા બેન્કિંગના કાયમિકના પ્રશ્નો, જે કર્મચારીઓને વધુ હેરાનગતિ, ઓવર ટાઈમમાં બેસવું, રવિવારે કે શનિવારે રજાના દિવસે પણ કામગીરી કરવી, એ માટે અમે સખત વિરોધમાં બધા છીએ। અત્યારે અમારે સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજર એક્સિડન્ટથી ડેથ થયો છે। એ પહેલાં મલ્હારસિંહનો ડેથ થયો છે। એક બીજા વિરણિયાના કર્મચારી છે, એમના બાબાનું ડેથ થયું છે। બેંક તરફથી બેન્કિંગ અવર્સ કરતાં વધારે કામ લેવામાં આવે છે। રજાના દિવસે પણ કામ લેવામાં આવે છે અને કર્મચારીની કેપેસિટી કરતાં વધુ કામની માંગણી કરવામાં આવે છે। એટલે કોમ્પિટિશનના જમાનામાં ઘણું અશક્ય કામ પણ લેવામાં આવે છે અને એના લીધે સ્ટાફ હેરેસમેન્ટમાં આવા બનાવો બને છે અને એ ના બને એટલા માટે આ મિટિંગ અત્રેના ગળપણના સ્થાનિક કર્મચારીઓએ સર્વેને બોલાયા છે અને આખું ટોટલ અમારો કર્મચારી વર્ગ અત્રે ઉપસ્થિત છે। અમુક લોકો એટલે કે અમારી જ બેંકના જે એક બે કર્મચારીઓ ઉપર ઇન્કવાયરી ચાલે છે, જેમના દ્વારા આ બેંકમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂના સમયની અંદર બેદરકારી દાખવીને બેંકને નુકસાન થાય તેવા કૃત્ય કરેલ હતા અને ત્યારબાદ અમને ખબર પડી કે આ એ જ લોકો છે જેમની ઉપર આ મેનેજમેન્ટે કાર્યવાહી ચાલુ કરેલ છે, જેમનાથી કરોડો રૂપિયાનું બેંકને નુકસાન જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું। ચંદ્રબાબુ નાયડુની ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવામાં આવી। ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી। રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં તેઓ આવ્યા હતા, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તેઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી। ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી એ.કે. શર્મા આરઈ ઇન્વેસ્ટમાં હાજર રહ્યા। ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી એ.કે. શર્માનું નિવેદન પણ સામે આવ્યું। તેઓએ કહ્યું કે પીએમ મુખ્યમંત્રી હતા ત્યારે સોલારમાં કામ કરવાનું શરૂ કર્યું। આજે દેશ આનું પરિણામ જોઈ શકે છે। વધુમાં કહ્યું કે યુપી સરકારે આ દિશામાં ઘણું કામ કર્યું છે। અયોધ્યામાં સોલાર સિટી બનાવવા માટે કામ કરાયું છે। અયોધ્યાની સ્ટ્રીટ લાઇટ, બોટ, એટીએમ સૌર ઉર્જાથી ચાલે છે। उत्तर प्रदेश के एनर्जी मिनिस्टर हैं शर्मा जी। शर्मा साहब, आपने तो गुजरात में भी काम किया हुआ है, अभी उत्तर प्रदेश में आप एनर्जी मिनिस्टर हैं, कैसे देखते हैं ये पूरी समिट को? बहुत अच्छी समिट रही। मैं भारत के एमएनआरई मिनिस्ट्री और माननीय मंत्री श्री जोशी जी को बहुत बहुत बधाई और धन्यवाद दूंगा, और ख़ास करके माननीय प्रधानमंत्री जी ने जो पूरे ग्लोबल कम्युनिटी को और देश को जो विज़न दिया है, जो संदेश दिया है, उन्होंने जो कहा कि पूरा विश्व जो है चकित रह गया है भारत की इस यात्रा पे, परफॉर्मेंस पे रिन्यूएबल एनर्जी के क्षेत्र में। माननीय प्रधानमंत्री जी का जो विज़न था वो गुजरात से ही उन्होंने सेट कर दिया था। चीफ मिनिस्टर रहते हुए भी पहला क्लाइमेट चेंज डिपार्टमेंट बनाया, पहला सोलर पार्क बनाया। उस समय लोग आश्चर्य करते थे कैसे इतनी सस्ती बिजली मिलेगी, लेकिन अब वो मिलना एक हकीकत हो गई है। पूरा देश उस दिशा में चल रहा है और माननीय प्रधानमंत्री जी ने जो 2030 तक 500 गीगावाट का और 2070 तक जो नेट जीरो करने का जो लक्ष्य दिया है, उस दिशा में हम सभी राज्य के लोग भी काम कर रहे हैं। मैं उत्तर प्रदेश का ऊर्जा मंत्री हूं, तो मैं भी कह सकता हूं कि हम लोग उस दिशा में काम कर रहे हैं। 2022 में हमने उत्तर प्रदेश में अपनी पहली सोलर एनर्जी पॉलिसी बना लिया। उसी समय बायोफ्यूल की भी पॉलिसी हमने बनाया और 2024 में हमने ग्रीन हाइड्रोजन की पॉलिसी बनाया है। इन सभी पॉलिसीज़ के तहत काफ़ी इन्वेस्टमेंट आया है और अभी भी आ रहा है। अयोध्या हमारे राज्य की पहली सोलर सिटी बन चुकी है। વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ અટક્યો નથી। આકોટાથી કલેક્ટર કચેરી જવાના માર્ગે ભૂવો પડ્યો છે।
5 ફૂટ લાંબો અને 12 ફૂટ ઊંડો આ ભૂવો પડ્યો છે. તંત્રએ માત્ર બેરિકેટિંગ કર્યું અને બેરિકેટિંગ કરી અને સંતોષ માની લીધો. અકોટામાં અત્યાર સુધીમાં 20થી વધુ ભૂવા પડી ચૂક્યા છે, જ્યારે સૌથી વધુ પૂરના પાણી ભરાતા અકોટામાં ભૂવા પડ્યા છે. એક તરફ વડોદરામાં પૂર પણ આવ્યું હતું. માનવ સર્જિત પૂર કહેવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરાના તંત્ર પર અનેક સવાલો અને આંગળીઓ ચિંતાઈ રહી છે. પૂરના પાણી ઓસરી ગયા છે, પરંતુ વડોદરામાં ભૂવાઓ ક્યાંક રોકાવાનું નામ નથી લેતા અને વધુ એક ભૂવો અકોટા રોડ પર અહીંયા પડ્યો છે. કલેક્ટર કચેરી ખાતે જતો આ મુખ્ય રોડ છે, ત્યાં જ આ ભૂવો મસ્ત મોટો ભૂવો અહીંયા પડ્યો છે. 5 ફૂટ પહોળો અને 5 ફૂટ લાંબો આ ભૂવો છે. આપણે અંદરના પણ આ દ્રશ્યો અહીંયા બતાવીએ કે અંદર લગભગ 10થી 12 ફૂટ જેટલો ઊંડો આ ભૂવો છે. એટલે કે આખી જે માટી હોય છે રોડના નીચેની, તેમાં જ મોટું ગાબડું પડ્યું છે ને તેના કારણે આ સમગ્ર રોડ છે તે અહીંયા બેસી ગયો છે. સ્થાનિક સાથે વાત કરીશું. અકોટા વિસ્તારમાં લગભગ 15થી 20 ભૂવા પડ્યા. રોજ એક ભૂવો પડે છે, આજે ફરી એક ભૂવો પડ્યો છે. કયો વિસ્તાર છે અને શું પરિસ્થિતિ આ રોડની? જી, અકોટા વિસ્તાર છે. અકોટા વિસ્તારમાં જે ડીમાર્ટથી ગાય સર્કલ જવાનો માર્ગ છે, એ માર્ગ પર મસ્ત મોટા વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા તો પડી રહ્યા છે. ગઈકાલે પણ પ્રોડક્ટિવિટી રોડ પર એક ભૂવો પડ્યો હતો, જેને લઈને કાર ચાલક છે તે ખાબક્યો હતો. અહીંયા જે આ વાહન ચાલકો છે તેઓ પણ પોતાના જીવના જોખમમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, કેમ કે વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે રીતના નબળી કામગીરી કરવામાં આવી છે તેનું ઉત્તમ ઉદાહરણ તો રોડ પર ઠેર ઠેર જોવા મળી જ રહ્યું છે. સાથે જ વાહન ચાલકો છે તેઓ પણ પોતાના જીવના જોખમેથી પસાર થઈ રહ્યા છે. કુનાલ, ફક્ત અહીંયા પુરાણ કરવાની જગ્યાએ ફક્ત બેરિકેડ મારી દે છે. જો રાત્રે કોઈના બેરિકેડ ના હોય, હટી ગયું હોય, તો વધુ એક અકસ્માતની સંભાવના છે. આનું પુરાણ શરૂ કરવું જી ચોક્કસથી, કેમ કે રાત્રે અહીંયા ભારદારી વાહનો પસાર થાય છે. ભરપૂર અહીંયા માર્ગ પર લોકો અહીંયાથી પસાર થાય છે. જો આ બેરિકેડ ના હોય તો કદાચ અહીંયા આ લોકો અહીંયા ખાબકે તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે. તાત્કાલિક આ લોકોએ બેરિકેડિંગ મૂકી દીધી છે અને ઇમરજન્સીમાં કદાચ કામ પણ ચાલુ કરાવી દેશે એવું લાગી રહ્યું છે. બેરિકેડનો ઉપાય થોડો છે તો તરત કામ ચાલુ થવું જોઈએ. એટલે સમાચાર મળે એટલે તાત્કાલિક માણસોને કોર્પોરેશન મોકલશે, કોન્ટ્રાક્ટર કામ ચાલુ કરાવી દેશે. કે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, કામ ચાલુ થશે, પરંતુ આ ભૂવા ન પડે તે પ્રકારની કામગીરી વડોદરામાં થવી જોઈએ તેવું તો વાહન ચાલકો પણ માંગણી કરી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો હવે રસ્તા પર રોષે ભરાયા છે. પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો. ખેડૂતોને સમયસર વીજળી ન મળતા રોષે ભરાયા છે. 4 ગામના 500 જેટલા ખેડૂતોએ આ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો છે. સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પીજીવીસીએલના લાઇટ કાપને લઈ અને આ ઘેરાવ કરવામાં આવ્યો છે, જ્યારે સમયસર નિરાકરણ નથી આવી રહ્યું. અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે દ્વારકાના ખેડૂતો દ્વારા, તેમ છતાં પણ રજૂઆત ન થતા હવે ખેડૂતોએ પોતાના દમ પર પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરી અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારો ગણપતિના સહારે આવ્યા છે. સરકાર પાસે ગુહાર લગાવી અને થાકી ચૂક્યા છે. ત્યારબાદ હવે તેઓ ગણપતિના સહારે આવ્યા છે. સરકારને રજૂઆત કરી થાક્યા બાદ હવે ગણપતિના સહારે ઉમેદવારોએ ગણપતિની પ્રતિમાને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપી સરકારને સદબુદ્ધિ આપી તેવી માંગ કરવામાં આવી છે કે ભગવાન સરકારને થોડી સદબુદ્ધિ આપો અને અમને સરકારી નોકરી અપાવો. સરકાર તારીખો બદલે અને ઝડપથી ભરતી કરે તેવી માંગણી કરવામાં આવી. અમદાવાદમાં ઈદને લઈ અને શહેર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જુલુસના રૂટ પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જુલુસના રૂટ પર આવતી તમામ ઇમારતોમાં ચેકિંગ હાથ ધરાયું. ડ્રોન વડે ધાબાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું, જ્યારે 2 પીઆઈ અને 2 પીએસઆઈ અને 20થી વધુ પોલીસ કર્મીઓ આ જુલુસમાં જોડાયા હતા. અમરેલી જિલ્લાની બીજા નંબરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજુલા શહેરમાં કાર્યરત છે. 100 બેડની અદ્યતન સુવિધા સાથે શરૂ કરાયેલી હોસ્પિટલમાં તમામ ઉપકરણો હોવા છતાં દર્દીને સારવાર મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે, કેમ કે રાજુલાની જનરલ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ના હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજુલા હોસ્પિટલમાં હું આજ સારવાર માટે આવેલ, પરંતુ રાજુલા હોસ્પિટલની અંદર ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ બધા ડૉક્ટરને અભાવે નોન યુઝ પડ્યા છે. તો રાજુલા આજુબાજુ વિસ્તારના ગામડાની મેઇન હોસ્પિટલ છે, તેમ છતાં પૂરતા ડૉક્ટરના અભાવે
દર્દીઓ ખૂબ હેરાન થાય છે. એકલી હોસ્પિટલ બનવાથી કંઈ થઈ શકતું નથી. જ્યારે ડૉક્ટરોનો જ અભાવ હોય ત્યારે દર્દીઓની હાલાકી બહુ વધી જાય છે. 600 થી 700ની ઓપીડીની વચ્ચે માત્ર 4 ડૉક્ટરો નિયમિત રહે છે. કેશોદના વિકાસ માટે બનાવવામાં આવતો અંડરબ્રિજ હાલ કેશોદવાસીઓ માટે જ માથાના દુખાવા સમાન બન્યો છે. અંડરબ્રિજનું કામ ગોકળગાય ગતિએ ચાલતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. 21 કરોડના ખર્ચે બનાવવામાં આવતો આ અંડરબ્રિજ બેકબોન કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. અંડરબ્રિજનું છેલ્લા 2.5 વર્ષથી કામ ચાલી રહ્યું છે. તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ધંધામાં કોઈ વસ્તુ અત્યારે કંઈ છે નહીં અને હવે સરકાર કંઈક આગ્રહ રાખે અને વહેલી તકે કામ કરે તો હવે સારું. 2.5 વર્ષ થયા છે અંડરબ્રિજને અને આ જે લોખંડ અહીંયા પડ્યું છે પછવાડે એને વિનંતી હું કરું છું કે હવે ઉપાડી લઈએ ત્યાંથી તો હવે સારું. બહુ તો કંઈક દુકાનો દેખાય બરાબર. અને 2.5 વર્ષ થયા હજી કામ આમને એમ ચાલુ છે. મુખ્ય શ્રીભાઈ આપણે રમેશભાઈ ધડુકને વિનંતી કરીએ છીએ હવે કે વહેલી તકે કામ અમારું પૂરું કરે. આજે આ ત્રાહિમામ છે. આ આજુબાજુના લોકો વેપારીઓ અવારનવાર દુકાનો ઘણાની બંધ રહી છે. એના ગુજરાન કેમ ચાલે છે એ લોકોને જઈ અને અમને રજૂઆત કરવા આવે છે અવારનવાર. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂરું કરી અને કેશોદની જનતાને આમાંથી મુક્તિ આપે. તો વોટરની સીપેજ થાય છે બરોબર. તો એ વોટર ટેબલ ઓછું થાય અને અમે અત્યારે ડિવોટરિંગની કામગીરી ચાલુ જ છે બરોબર. એ પતી જાય એટલે અમે કામ ચાલુ કરવાની તૈયારીમાં જ છીએ. બીજી કોઈ અડચણરૂપ છે કામમાં? નહીં, અત્યારે તો રેલવે ગટર મળી જાય પછી આપણે પુશિંગની કામગીરી મળી જાય બરોબર. પછી રેલવેની મંજૂરી મળી જાય બસ એ જ. રેલવેનું અમે જ્યારે અમે કામ કર્યું હતું ને બરોબર ત્યારે જ અમે રેલવેની મંજૂરી માટે અમે આપેલું છે બરોબર. ત્યારે રેલવેની પ્રોસેસમાં થોડી લેટ આવી છે અને એને લીધે થોડુંક વાર લાગી છે. વડોદરામાં MS યુનિવર્સિટીમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પીવાના પાણીનું કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. પાણીના જગ ખરીદવાનો વારો આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નથી આવ્યું. ત્યારે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પાણી માટે આંદોલન કરીશું. કોમર્સ ફેકલ્ટીમાં 7000થી વધુ વિદ્યાર્થીઓ છે જેઓને પીવા માટેનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું. વડોદરા માટે પાણી શબ્દ જ જાણે સમસ્યા બની ગયું છે. પૂરના પાણી ઓસરી ગયા છે. વડોદરામાં પૂર આવે કે ના આવે પીવાના પાણીની સમસ્યા હોય, વડોદરા શહેર હોય કે પછી વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી હોય. MS યુનિવર્સિટીની જે કોમર્સ ફેકલ્ટી છે અહીંયા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે પરંતુ અહીંયા પીવાના પાણીના જે કુલર જ બંધ હાલતમાં છે. અહીંયા જે લોકો જ્યારે નળ ખોલે ત્યારે પાણીની જગ્યાએ ક્યાંક હવા નીકળતી હોય તેવા પ્રકારના દ્રશ્યો છે. જે રીતે તમે લોકોએ અગાઉ પણ રજૂઆત કરી કે પાણી નથી. વડોદરા શહેર છોડો MS યુનિવર્સિટી દેશ વિદેશથી લોકો અહીંયા ભણવા આવે છે, અહીંયા પણ પીવાના પાણીની સમસ્યા. MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી એટલે કે એશિયાની સૌથી મોટી ફેકલ્ટી કહેવાય છે. ત્યાં તમે જોશો કે આ વખતના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થી 6500 વિદ્યાર્થી એડમિશન લીધા છે. જ્યારે એડમિશન લેવા માટે આવતા હતા ત્યારે અહીંયા જે બેઝિક ફેસિલિટી જે પાણીની કહેવાય છે એ પણ એમને પૂરી પાડવામાં નથી આવતી. તમે જોશો કે ત્યાં જગ મુકાઈને પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. અહીંયા ફક્ત જે કુલર મુકાયેલા છે ફક્ત નામના છે. તમે અહીંયા અંદર જઈને જોશો તો ત્યાં એટલી બધી ગંદકી છે, કોઈ નળમાંથી કોર્પોરેશનનું પાણી આવતું નથી. કેમ્પસમાં અને ફેકલ્ટી ઓફ કોમર્સ જે સૌથી મોટી ફેકલ્ટી છે યુનિવર્સિટીની, લગભગ મેઇન બિલ્ડિંગની વાત કરીએ તો લગભગ 6 થી 7000 વિદ્યાર્થીઓનું એડમિશન છે. ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને માસ્ટર્સના પણ 2 ડિપાર્ટમેન્ટ અહીં ચાલુ છે હાલમાં. તો આ વિદ્યાર્થીઓ રોજે કેમ્પસમાં આવે, સાથે સાથે અધ્યાપકો છે, અન્ય વર્ગો છે, તો એ લોકોને પીવાનું પાણી ક્યાંથી મળે? તો હાલમાં તો ફેકલ્ટી મેનેજમેન્ટ દ્વારા જે જગ છે જગ એ લોકોને લઈ આપવામાં આવે છે પરંતુ જગ એ કાયમ માટે નિરાકરણ નથી. જો એક ગણતરીના 2-3 કલાકમાં જગ પણ ખાલી થઈ જાય છે. અહીંયા વિદ્યાર્થીઓ જ એટલા છે કે પીવાનું પાણી તેઓ જગ દ્વારા પણ પૂરું પાડી શકતા નથી. અને વાત કરીએ તો આ જ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક તેઓના પોતાના કેબિન કે સ્ટાફ રૂમમાં જે કુલર છે ત્યાંથી ઠંડુ પાણી પી રહ્યા છે પણ વિદ્યાર્થીઓને તે લોકો પીવાનું પાણી પૂરું પાડી નથી રહ્યા. યુનિવર્સિટીમાં જ્યાં સુધી આંદોલન ના કહેવાય ને જ્યાં સુધી સત્તાધીશોને એની વસ્તુ પર ટોકવામાં ના આવે ને ત્યાં સુધી યુનિવર્સિટીમાં કંઈ ચેન્જીસ આવતું નહીં. કારણ કે વડોદરા શહેરમાં હાલમાં જ પૂરની પરિસ્થિતિ ઘટી છે. તો એ પૂરની પરિસ્થિતિમાં પણ હોસ્ટેલના જે બહારના વિદ્યાર્થીઓ હતા એમને ઘણી બધી મુશ્કેલી જોવા મળી હતી. पड़ता है और स्टूडेंट यूनियन ने यहाँ पे फरियाद भी की
थी, रजूआत की थी, लेकिन उसका भी कोई असर अभी दिखता हुआ नहीं दिख रहा है हम लोगों को। जो वाटर सैनिटेशन की जो समस्या है वो काफ़ी टाइम से चल रही है। इसकी वजह से स्टूडेंट्स को कहीं ना कहीं हेल्थ पे भी उनके असर पड़ेगा। સાથે સાથે અત્યારની તમે ટોયલેટની બી જે વોશરૂમ યુનિટ બિલ્ડિંગના યુનિવર્સિટીના કોઈ બી કેમ્પસમાં જોશો તો ત્યાં બી સ્વચ્છતાનો અભાવ છે, એટલે એ વસ્તુઓ પણ સત્તાધીશોએ સાફ સફાઈ કરાવીને જે વિદ્યાર્થીઓ ડેલી યુઝ કરતા હોય છે એ એમને ધ્યાન રાખવું જોઈએ। વિદ્યાર્થીઓની ફીસથી જ એમએસ યુનિવર્સિટીનું તંત્ર ચાલે છે, પરંતુ અહીંના અધિકારીઓ અને શિક્ષકો પ્રોફેસરો જાતે જ આરોમાંથી પાણી પીવે છે, પરંતુ જેમના ફીથી આ એમએસ યુનિવર્સિટી જેના માટે બનાવવામાં આવી છે તે વિદ્યાર્થીઓ જ પાણીથી વંચિત છે અને તેઓ રોષ પ્રગટ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। દહેગામમાં વાસણા સોગઠીમાં મૃતકોની શ્રદ્ધાંજલિ અપાઈ। ગણેશ વિસર્જન પહેલા નાહવા પડતા 8 લોકોના મોત થયા હતા। નદીમાં ડૂબી જવાની 8 લોકોના મોત થયા હતા, જ્યારે વારાહી મંદિરથી સેવા સદન સુધી મૌન રેલી કાઢવામાં આવી। સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી દહેગામ સજ્જડ બંધ રહ્યું અને આ ગામ બંધ પાડી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। મહીસાગરમાં સોનાની છેતરપિંડી કરનારા ઝડપાઈ ચૂક્યા છે। અસલી સોનું લઈ અને નકલી સોનું આપતા હતા। લુણાવાડાના ડીએનસી જ્વેલર્સ સાથે છેતરપિંડી કરાઈ હતી। સીસીટીવીની મદદથી તપાસ કરતા સફળતા મળી છે, જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં 3ને ઝડપી પાડ્યા છે।